જીએસટીવીના શંખનાદ કાર્યક્રમની જોરદાર ઇમ્પેક્ટ સામે આવી છે, જ્યાં જીએસટીવીના શંખનાદ કાર્યક્રમમાં ઉમેદવારોની વેદનાને દર્શાવવામાં આવી હતી, જે બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. મહત્વનું છે કે જેટકો દ્વારા લેવામાં આવેલી વિદ્યુત સહાયકની ભરતીમાં પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું તપાસમાં સામે આવતા જેટકો દ્વારા પરીક્ષા જ રદ કરી દેવામાં આવી હતી. વિભાગની ભૂલનો ભોગ ઉમેદવારો બન્યા હતા, જેથી ઉમેદવારોએ વડોદરા જેટકોની ઓફિસ બહાર 2 દિવસ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો. વાલોડના અધાત્રી ગામે એક ઘરે માતાજીની પૂજા રાખવામાં આવી હતી, જેમાં ભુવાને બોલાવવામાં આવ્યો હતો. ભુવાને માતાજી આવ્યા હોવાના નામે ભુવા ભગુભાઈ કાળુભાઈ રાઠોડને પોતાના શરીરે સાંકળ મારી હતી. સાંકળ મારતી વખતે સાંકળ એક મહિલા અને 15 વર્ષીય યુવતીને વાગી ગઈ હતી. સુરતના કતાર ગામમાં બીઆરટીએસ અકસ્માત મામલે બીઆરટીએસનો ચાર્જ સંભાળતા ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકનો ભોગ લેવાયો છે અને તેમની જગ્યાએ ડોક્ટર રાજેન્દ્ર એમ પટેલ આઈએએસનો સિટી લિંકનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કતાર ગામ બીઆરટીએસ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું તો 3 ગંભીર ઇજાગ્રસ્ત થયા. આ સાથે જ 5ને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. નવસારીના ચીખલીમાંથી એસઓજીની ટીમે નકલી નોટ છાપતા એકની આરોપીની ધરપકડ કરી છે. ભૂતકાળમાં કાપડના ધંધા સાથે સંકળાયેલા તેજસ ચૌહાણ નામનો આરોપી પૈસાદાર બનવા માટે ઘરમાં સ્નેકર અસલી નોટ સ્કેન કરી બજારમાં વટાવવાનો પ્લાન કરતો હતો. આરોપી બજારમાં નોટ વટાવે તે પહેલા જ એસઓજીની ટીમે આરોપીની ધરપકડ કરી હતી. રાજ્યમાં દિવસે ને દિવસે કોરોનાના નવા વેરિયન્ટના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં મંગળવારે શહેરમાં 8 નવા કેસો સામે આવ્યા છે, જેમાં 5 પુરુષ અને 3 મહિલાઓ સામેલ છે. આ તમામ દર્દીઓને હાલમાં સારવાર હેઠળ લેવામાં આવ્યા છે. કોરોના પોઝિટિવ આવેલા 8 પૈકી 3 મુસાફરોની ટ્રાવેલિંગ હિસ્ટ્રી અમેરિકા અને દુબઈની સામે આવી છે. કોરોનાના JN1 વેરિયન્ટે ભારતમાં ચિંતા વધારી છે. દિન પ્રતિદિન દર્દીઓની સંખ્યામાં વધારો થતાં વહીવટી તંત્રની સાથે આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે. 26 ડિસેમ્બર સુધી દેશમાં JN1 કોવિડના કુલ 109 દર્દી નોંધાયા છે, જેમાં સૌથી વધુ ગુજરાતમાં 36, કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાનમાં 4, તમિલનાડુમાં 4 અને તેલંગાણામાં 2 કેસ નોંધાયા છે. ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. એક પછી એક નવા વેરિયન્ટના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે રાજ્યના દરેક અર્બન હેલ્થ સેન્ટરોમાં ટેસ્ટિંગ ચાલી રહ્યા છે, જેમાં રાજ્યની સરકારી હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટર સહિતના સ્થળોએ કોરોનાના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં કોરોનાના વધતા કેસને લઈને લોકો કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે. મંગળવારે અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોનાના 200 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં કોઈ પોઝિટિવ આવ્યું નથી. હેલ્થ ઓફિસરે કહ્યું કે અર્બન હેલ્થ સેન્ટર પર રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે. RT-PCR ટેસ્ટ કરાવવા કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં જવું પડશે. અમરેલી જિલ્લામાં JN1 વાયરસને લઈને અમરેલી જિલ્લાનું આરોગ્ય તંત્ર સજ્જ જોવા મળ્યું છે, જેમાં 10 ICU સહિત 30 બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જરૂર પડશે તો 300 બેડ સુધીની તૈયારી કરી શકાશે. અગાઉના અનુભવ પ્રમાણે ઓક્સિજનની પણ પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એક તરફ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનો પગપેસારો થઈ રહ્યો છે, ત્યાં બીજી બાજુ તંત્ર દ્વારા શહેરના ખોખરા વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો આ દ્રશ્યો પરથી એક સવાલ ચોક્કસથી થાય છે કે જો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લોકોને કોરોના આવે અને તેમના લીધે બીજા લોકોને સંક્રમણ ફેલાય તો તેનું જવાબદાર કોણ રહેશે? રાજકોટ શહેરમાં હૃદયરોગના હુમલામાં વધુ એક મોત નીપજ્યું છે. શહેરમાં ગુજરાત ગેસમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા 52 વર્ષીય ચંદુ ડાંગર નામના વ્યક્તિને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો હતો. ભત્રીજા સાથે વાતો કરતા કરતા અચાનક બેભાન થઈ જતા હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. લોકસભાની ચૂંટણી પહેલા ગાંધીનગર કમલમ ખાતે આગામી શુક્રવારે બીજેપીની કારોબારી બેઠક મળશે, જેમાં CM ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ સહિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો પણ હાજર રહેશે. આ બેઠકમાં લોકસભા ચૂંટણી સંદર્ભે ચર્ચા હાથ ધરવામાં આવશે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી 26મી ડિસેમ્બરના કચ્છ ખાતે રણોત્સવના કાર્યક્રમનું લોકાર્પણ કરવા માટે ગયા હતા, જે બાદ તેમણે ધોરડો ખાતે સફેદ રણમાં લાઇટિંગ શો સહિત મ્યુઝિકલ શોનો આરંભ કરાવ્યો હતો। ત્યારબાદ મુખ્યમંત્રી ધોરડોથી કચ્છ જવા માટે નીકળ્યા તે દરમિયાન મુખ્યમંત્રીએ ખાવડા જંકશન પર સામાન્ય નાગરિકની જેમ ચાની લિજ્જત માણી હતી। દેશમાં કોંગ્રેસ દ્વારા ફરીથી ભારત ન્યાય યાત્રા શરૂ કરવામાં આવશે। ભારત ન્યાય યાત્રા મેઘાલયથી મુંબઈ સુધીની 6200 કિલોમીટરની રહેશે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે 14 રાજ્યોમાંથી ભારત ન્યાય યાત્રા નીકળશે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજીનો વિકાસ ગાંડો થયો હોવાના પોસ્ટરો લાગ્યા છે। સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરની ઘટના કારણે કટાક્ષ કરતા પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની ઘટને કારણે આજે ગતિશીલ ગુજરાત તેમજ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોના અભાવે દર્દીઓ હેરાન પરેશાન જેવા પોસ્ટરોમાં લખાણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભાવનગર પાલિતાણા સરકારી હોસ્પિટલના તબીબોની ઘોર બેદરકારી સામે આવી છે। માનસિંહજી હોસ્પિટલના અધિક્ષક કલ્પના ચૌહાણની મનમાનીના કારણે હોસ્પિટલમાં 2 જેટલી ડેડ બોડી રઝળતી પડી હતી। આ અંગે અધિક્ષકનું કહેવું છે કે પોસ્ટમોર્ટમની જવાબદારી અમારી નથી, જેને લઈને જવાબદાર તંત્ર ગંભીરતા દાખવે તેવી પરિવારજનો માંગ ઉઠાવી રહ્યા છે। ભરૂચના અંકલેશ્વર શહેરમાં એક લગ્નમાં રિસેપ્શનમાં ભોજન આરોગ્ય બાદ 300થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ અસર જોવા મળી છે। 23મી ડિસેમ્બરના આ રિસેપ્શનમાં મુંબઈ, વાપી, સુરત સહિતના મહેમાનો અને સંબંધીઓ આવ્યા હતા, જેમાં મહેમાનોએ ભોજન આરોગ્ય બાદ બીજા દિવસ સવારથી લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। રાજકોટના ધોરાજીમાં આવેલ સરકારી હોસ્પિટલ ખુદ માંદગીની પથારીએ જોવા મળી રહી છે। અહીં ડોક્ટરોની ઘટને કારણે ધોરાજીના 30 ગામડાઓના દર્દીઓ તથા ઉપલેટા અને જામકંડોળાના ઇમરજન્સી દર્દીઓને સામાન્ય સારવાર આપી જૂનાગઢ તથા રાજકોટ ખસેડવામાં આવી રહ્યા છે। રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની નિમણૂક કરવાની માંગ કરી હતી। લલિત વસોયાએ ધોરાજી સરકારી હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફની નિમણૂક કરવાની માંગ સાથે ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો। વ્યારાના કાનપુરા વિસ્તારમાં આવેલા વોલેટ સુપરમાર્ટમાંથી ખજૂરના પેકેટમાંથી જીવાત નીકળી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વ્યારાના ગ્રાહકે લીધેલા પેકેટમાંથી જીવાત નીકળતા ગ્રાહકે વિડીયો બનાવી વાયરલ કર્યો હતો। બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડીમાંથી જીપીએસ પકડાયા બાદ અધિકારીઓ સતર્ક બન્યા છે। ખાણ ખનીજ વિભાગની ઓફિસની બહાર સૂચનાઓ લખવામાં આવી છે, જેમાં કચેરીમાં અવારનવાર અરજદાર અને મુલાકાતીઓને આઈડી પ્રૂફ બતાવવું પડશે। વડોદરા શહેરના જાંબુવા બ્રિજ પાસે આવેલા હાઈવે પર મસમોટા ગાબડા પડી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે। લોકોનું કહેવું છે કે ટ્રાફિક જામના કારણે લોકો કોઈ સમયસર પોતાના સ્થળ પર પહોંચી શકતા નથી। આ તરફ અમદાવાદથી સુરત તરફ જઈ રહેલા લોકોને પણ મુશ્કેલી પડી રહી છે। સાયલાના થોરિયાળી પાસે આવેલા બ્રિજમાં વારંવાર ગાબડા પડતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। આ બ્રિજ 1 વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યું હતું, જેમાં અવારનવાર ગાબડા પડી રહ્યા છે અને આ માર્ગ સાયલાથી પાળિયાદ, બોટાદ, ભાવનગર, સારંગપુર જવા માટેનો મુખ્ય માર્ગ છે। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને સોની યોજનાનું પાણી નહીં મળતા ખેડૂતોએ પાક પર ટ્રેક્ટર ફેરવ્યું હતું। ખેડૂતોનો આક્ષેપ છે કે રાજકીય ઇશારે તંત્રએ પાણી બંધ કરતા ખેડૂતો પાયમાલ થયા હતા। સુરેન્દ્રનગર જિલ્લામાં દુધઈ, સરલા, સુજાનગઢ, ગઢડા, ટીકર, ખાટકી સહિત ગામોના ખેડૂતોને પાણી નહીં મળતા તંત્રને ઉગ્ર રજૂઆત કરી હતી। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખેડૂતોને વીજલાઇનના વળતર મેળવવા માટે ફાંફા પડી રહ્યા છે। ખેતરોમાં હેવી વીજલાઇન નાખ્યા બાદ પણ વળતર નહીં મળતા ખેડૂતો સમસ્યાનો સામનો કરી રહ્યા છે। કંપનીએ વાયદો કર્યા પછી કોર્ટના હુકમની અવગણના કરતા વળતર નહીં ચૂકવતા છેલ્લા 6 વર્ષથી કંટાળેલા ખેડૂતોએ ફરી ડીસા મામલતદારને રજૂઆત કરી હતી।
ભાવનગરના સિહોર તાલુકાના ટાણા ગામમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ડુંગળીને લઈને વિરોધ કર્યો હતો. ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ફેંકીને રોષ ઠાલવ્યો હતો. ખેડૂતોના વિરોધના પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વડોદરાના નવાયાર્ડની પંડ્યા હોટલ નજીક પાણીની લાઇનમાં ભંગાર સર્જાયો હતો, જેને કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. અહીં બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે તે વખતે પાણીની મુખ્ય લાઇન ડેમેજ થઈ હતી અને જોતજોતમાં પાણી મુખ્ય રોડ પર વહી ગયું હતું. સુંદરનગરના દૂધરેજ સંયુક્ત નગરપાલિકાના 500થી વધુ સફાઈ કર્મચારીઓએ 4 માસથી પગારથી વંચિત રહેતા પાલિકા ખાતે એકત્રિત થઈને વિરોધ દર્શાવ્યો હતો. શહેરને સ્વચ્છ રાખવા સફાઈ કર્મચારીઓને જ પાલિકા પગાર ચૂકવવા માટે નિષ્ફળ સાબિત થઈ છે. પંચમહાલના હાલોલના તલાવડી ગામે રહેતી પરિણીતાએ ડીએસપી સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. કોર્ટના આદેશ છતાં પતિએ ભરણપોષણ નહીં આપતા તેણીને આર્થિક સ્થિતિ કફોડી બની છે, જેથી જીવન ગુજારવું મુશ્કેલ બન્યું હોવાથી ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. સાંતલપુરના રણમાં મીઠું પકવતા અગરિયા કુટુંબોને જિંદગી જેવી મુશ્કેલ બની છે, કારણ કે ધાંગધ્રા વન વિભાગે સાંતલપુરના રણમાં મીઠું પકવવા પર પ્રતિબંધ મૂક્યો છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાનું મીઠું પકવવામાં સિંહ ફાળો છે, પરંતુ અહીં પરંપરાગત મીઠું પકવતા પરિવારો દ્વારા મીઠું પકવવાની કામગીરી બંધ થવા પાછળ અહીંના 1200 જેટલા ગેરકાયદે અગરિયાઓ જવાબદાર છે. વહેલી સવારે અમદાવાદ સહિત શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ઠંડીનો ચમકારાનો અનુભવ થયો છે, ત્યારે રાજ્યમાં 5 દિવસ વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સમગ્ર રાજ્યમાં હાલમાં વરસાદની કોઈ શક્યતા નથી. 48 કલાક બાદ લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી વધવાની શક્યતા છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું. વલસાડના ગુંદલાવ નજીક એક કાર પર પથ્થરમારીની ઘટના સામે આવી છે. વિગત અનુસાર એટીએમમાંથી પૈસા નીકળવાની બાબતમાં એક પરિવાર સાથે યુવકે માથાકૂટ કરી હતી. વિવાદ વધુ વકરતા લોકોએ સમાધાન કરાવ્યું હતું, પરંતુ યુવકે પરિવાર પર અદાવત રાખીને તેમની કાર પર પથ્થરમારો કર્યો હતો. કચ્છના અબડાસા તાલુકામાં સતત બીજી વાર અકસ્માતની ઘટના બની હતી. નલિયા તેરા રોડ ઉપર ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થતાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. બનાવને લઈને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મુંબઈમાં આરબીઆઈની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે મુંબઈ પોલીસે વડોદરામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વડોદરાના પાદરામાંથી એક યુવક અને પાણીગેટમાંથી 2 યુવકોની અટકાયત કરવામાં આવી હતી. આદિલ વસીમ અને આર્શિલ નામના યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમના વિઝા કન્સલ્ટિંગ મામલે દરોડા કેસમાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગરના ફ્યુચર પ્લાનિંગ વિઝા કન્સલ્ટન્સીના માલિક સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે જુદી જુદી બેંકોના બેંક એકાઉન્ટના બનાવટી સ્ટેટમેન્ટ કબજે કર્યા હતા, તો ઓફિસમાંથી મળેલા લેપટોપ, હાર્ડ ડિસ્ક, મોબાઈલ, પેન ડ્રાઈવ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. ગીર સોમનાથના ઉના શહેરમાં આધાર કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે ઉનાના અસલમ શેખ, સબ્બીર સુમરા અને જાવેદ ઉર્ફે ભૂરો ઇબ્રાહીમની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં મોટા ખુલાસા થવાની આશંકા છે. અત્યાર સુધીમાં અનેક નકલી આધાર કાર્ડ સહિત અન્ય ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાની આશંકા છે. ભાવનગર જિલ્લાના કેશોદમાં સગીરાનું અપહરણ કરનાર મહિલા સગીરાની સંબંધી જ હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. કેશોદ પોલીસે સગીરાનું અપહરણ કરનાર શેરગઢ ગામની મહિલાને ઝડપી પાડી છે. મહિલાને ઝડપીને 16 વર્ષની સગીરાનું અપહરણ કયા કારણોસર કર્યું હતું તે અંગે પોલીસે પૂછપરછ હાથ ધરી છે. ગાંધીનગર ખાતે વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગરના નવા સચિવાલય ખાતે ઝેરોક્સ ઓપરેટર તરીકે કામ કરતા એક કર્મચારીએ 27 લોકોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને 1 કરોડ 43 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. ગાંધીનગર સેક્ટર 7 પોલીસ મથકે ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. સાવરકુંડલાના છેતરપિંડી કરનાર આરોપીનું પગેરું છેક તામિલનાડુનું નીકળ્યું છે. તાલુકા પોલીસે લોભામણી સ્કીમનો હેઠળ અનેક લોકો સાથે છેતરપિંડી આચરનાર બેઠક જગન મહાલિંગન અને અરુણજ રાજ ચેલૈયાને તામિલનાડુથી ઝડપી પાડ્યા હતા.
સુરતના રાંદેરના મોરા ભાગળ વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં ખરીદીના બહાને 3 જેટલી અજાણી મહિલાઓ જ્વેલર્સની નજર ચૂકી ચાંદીના 23 જોડી સાંકડા ચોરીને ફરાર થઈ ગઈ હતી, જે ઘટનામાં વેપારીની ફરિયાદના આધારે રાંદેર પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ સીસીટીવી ફૂટેજ મેળવી 3 પેટીની 2 મહિલા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં બકાલા માર્કેટ નજીક ધોળે દહાડે ચીલઝડપ કરનારી 2 મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેમાં ફરસાણની દુકાને ફરસાણ લેવા ગયેલી મહિલાના ગળામાંથી ચેન કાપી 2 યુવતીઓ રફુચક્કર થઈ હતી. સમગ્ર મામલે પોલીસે દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. ભાવનગર શહેરના કુમુદવાડી વિસ્તારમાં અસામાજિક શખ્સોએ રત્ન કલાકારને ઢોરમાર માર્યો હતો. 3 જેટલા શખ્સોએ રત્ન કલાકારને ઢોરમાર મારતા હોવાના સીસીટીવી વાયરલ થયા હતા. ઘટનાના પગલે પોલીસે તપાસ હાથ ધરી. બનાસકાંઠા જિલ્લાના દિયોદર એપીએમસીના વેપારીઓ ચોરીનો ભેદ નહીં ઉકેલાતા ચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. 3 દિવસ અગાઉ દિયોદર એપીએમસીમાં રાત્રિના સમયે 7 જેટલી દુકાનના તાળા તોડી અજાણ્યા તસ્કરો ચોરી કરી પલાયન થઈ ગયા હતા. વડોદરામાં પેટ્રોલ પંપ પર લૂંટના ઇરાદે ત્રાટકેલા 3 સિકલગની હરની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. જિલ્લાના ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા સંચાલિત ખોડિયારનગર પાસે આવેલા જીઓપીપી પેટ્રોલ પંપ પર ગત રાત્રિના સમયે કેટલાક સિકલીગર ગેંગના તત્વો પેટ્રોલ ભરાવાના બહાને આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2023ના ત્રીજો દિવસ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ ત્રીજા દિવસના રોજ સ્ટેજ નંબર 1 ઉપર લોક સાહિત્યકાર કીર્તિદાન ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવી હતી. આગામી 2024માં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા દેશના દરેક શહેરોમાંથી કળશયાત્રા અયોધ્યા પહોંચે તે માટે એક આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હળવદમાં અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું સ્વાગત કરવા માટે શોભાયાત્રા તથા પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આગામી જાન્યુઆરીના મહિનામાં અયોધ્યા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. ત્યારે અયોધ્યાના રામ મંદિરમાં અમદાવાદમાં બનેલું નગારાનું નાદ ગુંજતો રહેશે. ડબકર સમાજ દ્વારા શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં નગારાને સ્થાન આપવામાં આવ્યું છે. ડબકર સમાજે વિશાળ 550 કિલોનું નગારું બનાવ્યું છે.